આપનું નામ? નૈના બજાડેલા। આપના દ્વારા રાજકોટના વિસ્તારોમાં પોસ્ટર જી, ઘણા સમયથી અમે રૂપાલાને અહીંથી ટિકિટ નહીં દેવા માટે માંગ કરી રહ્યા છે કે રૂપાલાની ટિકિટ રાજકોટથી રદ કરો, એમને આ વખતે ચૂંટણી ન લડે, બસ અમારી એટલી જ માંગ છે કે એમને આ વખતે ઘરે બેસાડો, બસ એટલી સિમ્પલ માંગ છે। પણ તમને નથી સમજાતી, એટલે અમારા વિરોધ પ્રદર્શનના ભાગરૂપે રાજકોટમાં ઘણા વિસ્તારોમાં બોયકોટ રૂપાલાના પોસ્ટર માર્યા છે। જો આ જ સ્થિતિ યથાવત રહેશે તો આખું રાજકોટ પણ ભરી દેશું। ચોક્કસપણે સાખી ના લેવાય અને બધી વસ્તુઓ માફીને યોગ્ય નથી હોતી। રૂપાલાભાઈ જે બોલ્યા છે એ અત્યંત નિંદનીય છે, કારણ કે એ એમના માટે બોલ્યા છે કે જે અમારા માટે પૂજનીય છે, વંદનીય છે। 16,000 રાણીઓ કે જેમણે જોહર કર્યા હતા, એમના માટે આવા અભદ્ર શબ્દ બોલ્યા છે, તો આ વસ્તુ અમે જરા પણ સાખી નહીં લેવાય। આ માફી યોગ્ય નથી, એટલે અમે તમને માફ નથી કરતા। અમારી હજી સુધી પણ એક જ ડિમાન્ડ છે કે આ વખતે આપ નહીં લડો, અહીંથી આપને રદ કરે। માંગ સ્વીકારવામાં નહીં આવે તો હજી પણ અમારા આંદોલન ચાલુ જ છે, આંદોલન ચાલુ જ રહેશે, સભાઓ ચાલુ જ છે, બધે ગામડે ગામડે અને તાલુકે તાલુકે એમનો વિરોધ થઈ રહ્યો છે। પહેલા તો એવું હતું કે ભાઈ ખાલી ભાજપથી રૂપાલાથી વાંધો છે, ભાજપથી વાંધો નથી, પણ હવે જો ભાજપ આ વસ્તુ નહીં સમજે તો ગામડે ગામડે ભાજપનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો છે, એમની વિરુદ્ધના પોસ્ટરો લગાવ્યા છે। ભાજપના કાર્યકર્તાઓને ગામમાં એટલે કે પ્રવેશબંધી થઈ ગઈ છે, આ ચાલુ થઈ ગયું છે। શહેરી વિસ્તારમાં પોસ્ટર લાગશે એમની વિરુદ્ધના, બોયકોટ રૂપાલાના, અને અમે અન્ય સમાજને પણ વિનંતી કરીએ છીએ કે ભૂતકાળમાં અમારા વડવાઓએ તમારા માટે પણ રખોપા કર્યા છે, તો અન્ય સમાજ પણ અમારી સાથે જોડાય। જો તમને એવું લાગતું હોય કે ક્ષત્રિય સમાજ પોતાની અસ્મિતા, સત્યતા અને ગરિમા માટે લડી રહ્યો છે, તો આપ પણ અમારી સાથે જોડાવ અને આપ પણ અમારી સાથે રૂપાલાભાઈના બોયકોટના વિરોધમાં અમને સપોર્ટ કરો।